નમસ્કાર કેટીવી ન્યૂઝ ગુજરાતી સાથે હું છું ઋષા વેગડા મારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં આપનું સ્વાગત છે દર્શક મિત્રો નીચે દર્શાવેલા નંબર પર આપ કોલ કરી માર્ગદર્શન મેળવી શકો છો આપણા કુંડળી પરથી આપણા ભવિષ્યની માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે દક્ષિશ શાસ્ત્રીજી અમારા વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે હર હર મહાદેવ શાસ્ત્રીજી રાશિફળ તરફ નજર કરીશું મેષ રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી જી જગદ્ગુરો નમસ્તુભ્યમ શિવાય શિવદાય ચ યોગીન્દ્રાણાં ચ યોગીન્દ્ર ગુરુણામ ગુરવે નમઃ. જે ગુરુના ગુરુ છે, તમામ વિદ્યાના અધિપતિ દેવ છે તેવા ભગવાન મહાદેવજી શિવના ચરણમાં નમસ્કાર. આવતીકાલનો દિવસ એટલે નવમી તિથિ, એટલે એવું કહેવાય છે કે અષ્ટમ્યામ ચ નવમ્યામ ચ, એટલે અષ્ટમી અને નવમી કલ્યાણકારી તિથિ છે. એટલે આઠમના માલિક છે ભગવાન શિવ અને નવમીના માલિક છે મા ભગવતી દુર્ગા, એટલે ભક્ત દુર્ગતિ નાશિની. આવતીકાલના દિવસે સૂર્ય નક્ષત્ર, ઉત્તરાષાઢા નક્ષત્ર અને નક્ષત્રના સ્વામી છે સૂર્યનારાયણ દેવતા, અને સૂર્યનારાયણ દેવતાની નક્ષત્ર સાથે નવમી તિથિ એટલે તિથિના માલિક છે દુર્ગ. એટલે આવતીકાલનો દિવસ ભક્ત દુર્ગતિ નાશિની. જે વ્યક્તિના જીવનની અંદર અનિષ્ટ ચાલી રહ્યું છે, અમંગલ ચાલી રહ્યું છે, એ અમંગલ દૂર કરવા માટેના આવતીકાલનો અતિ ઉત્તમ પર્વ બુધવાર છે, અને બુધ ગ્રહની અધિપતિ દેવી છે મા દુર્ગા છે. તિથિના સ્વામી છે માતા છે દુર્ગા છે, અને નક્ષત્રના સ્વામી છે સૂર્યનારાયણ. એટલે આત્મવિશ્વાસની જ્ઞાનની પ્રાપ્તિ માટે, આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે આવતીકાલના દિવસે દરેક ભક્તોએ જો મા ભગવતી દુર્ગાની પૂજા કરવામાં આવે, સૂર્યનારાયણની પૂજા કરવામાં આવે અને સાથે શ્રી હરિ નારાયણનું યજન કરવામાં આવે તો આવતીકાલનો દિવસ દરેકના માટે કલ્યાણકારી અને મંગલકારી રહેશે. મેષ રાશિના જાતકો એટલે જે સ્ત્રી પુરુષનું નામ અલય અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ એવું કહેવાય કે અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. આવતીકાલના દિવસે મેષ રાશિના જાતકો માટે મંગલકારી કલ્યાણકારી દિવસ રહેશે. ઉત્તરાષાઢા નક્ષત્ર એટલે 10મો ચંદ્ર કલ્યાણકારી. રાજ્ય ક્ષેત્રના સરકારી નોકરી કામકાજની અંદર સફળતા મળે. સાથે સાથે જો સરકારી કોઈ કામકાજ હોય તો સરકારી ઉચ્ચ અધિકારીના પણ સંપર્ક દ્વારા લાભ થઈ શકવાની સંભાવના છે. પૈતૃક સંપત્તિના જો પ્રશ્નો હોય તો પૈતૃક સંપત્તિના પ્રશ્નો પણ હલ થતા જણાય. તેની સાથે પિતાના વ્યવસાયની અંદર સંકળાયેલા હોય તે ક્ષેત્ર, એ વ્યવસાયની અંદર પણ સફળતા પ્રાપ્ત થાય. સાતમી રાશિ એટલે મેષ રાશિથી સાતમી રાશિ તુલા રાશિ શુક્ર, અને શુક્ર અને મંગળની યુતિ એટલે દાંપત્ય જીવનની અંદર પણ મધુરતા પ્રેમની પ્રાપ્તિ થતી હોય તેવું જણાય. એટલે એકંદરે આવતીકાલના દિવસે મેષ રાશિના જાતકો માટે મંગલકારી કલ્યાણકારી વ્યવસાય ઉન્નતિ માટે એક ઉત્તમ દિવસ છે. શાસ્ત્રીજી મેષ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું જેનાથી દિવસ સાચીમય પસાર થાય તે વિશે માહિતી આપશે. જી, મેષ રાશિના જાતકો માટે આવતીકાલના દિવસે ધનુ રાશિ એટલે ભાગ્યસ્થાનનો માલિક ગુરુ છે, એટલે વડીલોને આદર સત્કાર નમસ્કાર કરવા, તેના સાથે માતાને પ્રણામ કરી અને દિવસનો પ્રારંભ કરવો. અને સવિશેષ હોય તો સૂર્ય નક્ષત્ર હોવાથી આવતીકાલે દ્રાક્ષનું દાન કરવું અથવા તો દ્રાક્ષના જ્યુસ પી અને પછી દિવસનો પ્રારંભ કરવો. શાસ્ત્રીજી વૃષભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. વૃષભ રાશિના જાતકો એટલે જે સ્ત્રી પુરુષનું નામ બ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલે ભાગ્ય સાથ આપતું જણાય. ભાગ્યના બળે દરેક મનના મનોરથ પૂર્ણ થતા જણાય. વૃષભ રાશિના સ્વામી શુક્ર ગ્રહ છે, એટલે શુક્ર એટલે સ્ત્રી ગ્રહ છે, એટલે સ્ત્રીના માધ્યમથી સફળતા મળે અથવા તો પત્નીના માધ્યમથી આવતીકાલના દિવસે કર્મ એટલે કર્મની અંદર, વ્યાપાર રોજગારની અંદર, ધંધા ઉદ્યોગની અંદર સફળતા પ્રાપ્ત થતી જણાય છે. શનિ અને શુક્રની જે યુતિ છે એ શનિ શુક્ર યુતિ એક રાજયોગ કરતા છે, પરંતુ ત્યાં મંગળ છે એટલે ત્યાં ગાડી ખોટા વહેમની અંદર ન રહેવું અથવા તો કોઈ ફ્રોડ ના થાય આપના સાથે તેની પણ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. શાસ્ત્રીજી વૃષભ રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું જેના કારણે દિવસ ઉત્તમ જાય તે વિશે માહિતી આપશે. આવતીકાલના દિવસે મધ્યાહન કાલ પછી છેતરપિંડીના કેસ ન બને તે વૃષભ રાશિના જાતકોએ સાવચેતી રાખવાની આવશ્યકતા છે. તેની સાથે ભાગ્યબળનો માલિક શનિ છે, તો આવતીકાલે શનિદેવના મંદિરે જઈ અને ઓમ નમો ભગવતે વાસુદેવાયના 108 મંત્ર જપ કરી અને દિવસનો જો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી રહે. તેની સાથે શુક્ર એટલે સુગંધી પદાર્થ અને શુક્ર ગ્રહની અધિપતિ દેવી છે શ્રી મહાલક્ષ્મી, તો મહાલક્ષ્મીના મંદિરની અંદર આવતીકાલે પુષ્પ, લાલ કલરના પુષ્પ અથવા તો કોઈ સુગંધી પદાર્થ દાન કરીને જો દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી વૃષભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલકારી રહેશે. શાસ્ત્રીજી મિથુન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશે. જી,
મિથુન રાશિ એટલે ક છ ગ અક્ષર, આવતીકાલનો વાર એટલે બુધવાર, બુધો એટલે એવું કહેવાય છે કે ભાઈ જે વ્યક્તિને વ્યવસાયની અંદર ઉન્નતિ પ્રાપ્ત કરવી છે, સફળતા પ્રાપ્ત કરવી છે, વ્યવસાય ઉદ્યોગની અંદર સક્સેસફુલ બનવું છે, કે નામાંકિત કંપની બનાવી છે, તો એવું કહેવાય કે ભાઈ જે કુંડલીની અંદર બુધ સારો છે ને એ જ લોકો સારો વ્યવસાય કરી શકે, વેપાર કરી શકે. એટલે વેપારનો કારક અને બુદ્ધિનો કારક બુધ ગ્રહ છે. આવતીકાલે બુધ અને સૂર્ય નક્ષત્ર એટલે બુધાદિત્ય યોગ બને છે. અને ભક્ત દુર્ગતિ નાશીને એટલે બુધ ગ્રહની અધિપતિ દેવી પણ માં દુર્ગા છે. એટલે જે સ્ત્રી પુરુષનું નામ મિથુન રાશિ એટલે ક છ ગ અક્ષરો પર છે તેમના માટે આવતીકાલનો દિવસ વાણિજ્યની અંદર, વેપારની અંદર વૃદ્ધિ થાય તેવા યોગ બની રહ્યા છે. ભાગ્ય સાથ આપે. ભાગ્યના સ્થાનમાં એટલે નવમા સ્થાનની અંદર શનિ, શુક્ર અને બુધની જે મંગળની યુતિ છે એ યુતિ ભાગ્ય બળે હંમેશા સફળતા આપે. આવતીકાલના દિવસે કોઈ મોટા સોદા કરવા હોય તો મિથુન રાશિના જાતકોને સોદામાં પણ સફળતા મળે. એટલે એવું કહી શકાય છે કે ભાઈ જે લોકો વ્યવસાય કરે છે એ લોકો માટે આવતીકાલનો દિવસ એક કલ્યાણકારી છે. પરંતુ જે મિથુન રાશિવાળા જાતકો નોકરી કરી રહ્યા છે તો એમને આવતીકાલે થોડીક સાવચેતી રાખવાની જરૂર છે. વાણીની અંદર એક સંયમતા રાખી અને ઉચ્ચારણ કરવાની આવશ્યકતા છે. જી શાસ્ત્રીજી, મિથુન રાશિના જાતકોએ કાલનો દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. મિથુન રાશિના જાતકો માટે આવતીકાલે બુધવાર છે એટલે દુર્ગા તિથિના સ્વામી છે દુર્ગા માતા અને રાશિનો માલિક બુધ ગ્રહ છે. એટલે બુધ અને દુર્ગાનો જે તિથિ સંભવ છે એટલે આવતીકાલે જો કોઈ સફેદ કલરની મીઠાઈ આપના કુળદેવીને ધરાવવામાં આવે અથવા તો કોઈ દેવીના મંદિરમાં સવારની અંદર માતાજીને પ્રસાદ મીઠાઈનું અર્પણ કરી અને જો દિવસ પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી મિથુન રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક ઉત્તમ રહેશે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કર્ક રાશિ એટલે ડ અક્ષર. જે સ્ત્રી પુરુષનું નામ ડ અક્ષરો પર છે એટલે કર્ક રાશિ છે અને કર્ક રાશિના સ્વામી ચંદ્રગ્રહ દેવતા છે. અને ચંદ્રગ્રહ પોતાનાથી 7મા સ્થાનમાં છે એટલે કાલે દાંપત્ય જીવન અંદર સફળતા પ્રાપ્ત થાય, પતિ પત્ની અંદર પ્રેમ વધે, સ્ત્રીના માધ્યમથી અથવા તો માતાના માધ્યમથી આવતીકાલે ભાગ્ય સાથ આપતું જણાય. જો નાના મોટા કામ રોકાયેલા હોય તો રોકાયેલા કામ પણ આગળ વધતા જણાય. વિદ્યાર્થીઓ માટે પણ આવતીકાલનો દિવસ એક કલ્યાણકારી છે. ઉત્તમ વિદ્યા પ્રાપ્ત થઈ શકે એવા દિવસે અથવા તો કોઈ વિદ્યાના માટે કોઈ જો નિર્ણય લેવા માંગતા હોય તો આવતીકાલે આપ નિર્ણય પણ લઈ શકો છો. તેની સાથે જો કોઈ કર્ક રાશિના જાતકો નવો વ્યવસાય ચાલુ કરવાનો પ્રારંભ કરવાનો વિચાર કરતા હોય તો એ પણ એ પ્લાનિંગ કરી શકે છે. અને જો કોઈ વ્યવસાયના એગ્રીમેન્ટ કરવાની જો ગણતરી રાખતા હોય તો આવતીકાલે એગ્રીમેન્ટ પણ આપ કરી શકો છો. એટલે એકંદરે વ્યવસાય માટે કર્ક રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક કલ્યાણકારી અને ઉત્તમ દિવસ છે. જી શાસ્ત્રીજી, કર્ક રાશિના જાતકોનો કાલનો દિવસ ઉત્તમ રીતે પસાર થાય તે માટે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, કર્ક રાશિના જાતકોએ આવતીકાલે માતા ચંદ્ર એટલે માતાના સામે કાલે બોલવું નહીં, માતાની આજ્ઞાનું પાલન કરવું. શક્ય હોય તો માતાના ચરણ ધોઈ અને એ જે પાણી હોય એ પાણીનું આચમન કરી અને દિવસનો પ્રારંભ કરવો. એની સાથે ચંદ્રનું ફળ છે શેરડી, તો શેરડીનો રસનું દાન કરી અથવા તો શિવાલયની અંદર શેરડીના રસ દ્વારા જો અભિષેક કરીને દિવસનો પ્રારંભ કરવામાં આવે તો ચોક્કસથી કર્ક રાશિના જાતકો માટે આવતીકાલના દિવસ ધન આગમનના યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. સિંહ એટલે રાજા. એવું કહેવાય છે કે 12 રાશિની અંદર સિંહ રાશિ છે એનો સ્વામી સૂર્યદેવ છે. દરેક રાશિના 2 ગ્રહ સ્વામી હોય છે, પરંતુ સિંહ રાશિના એક જ સ્વામી સૂર્ય દેવતા છે અને કર્ક રાશિના દેવતા ચંદ્ર દેવતા છે. એટલે આવતીકાલના દિવસે સિંહ રાશિના જાતકો માટે આત્મવિશ્વાસ દ્વારા કરેલા કાર્યમાં ચોક્કસ સફળતા મળે. સરકારી નોકરીમાં જે કામકાજ કરી રહ્યા છે તે લોકોના માટે આવતીકાલનો એક ઉત્તમ દિવસ ગણાય. સૂર્યનું નક્ષત્ર છે એટલે આત્મવિશ્વાસ, આત્મા દ્વારા, પિતા દ્વારા, રાજ્ય દ્વારા, સરકાર દ્વારા સફળતાની પ્રાપ્તિ થાય. ઉચ્ચ અધિકારીના સંપર્કથી અથવા તો ઉચ્ચ અધિકારીના મિલનથી કોઈક નવા લાભ થવાના પણ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, સિંહ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તેના વિશે માહિતી આપશો. સિંહ રાશિના જાતકોએ આવતીકાલના દિવસે પોતાનાથી નાની ઉંમરના વ્યક્તિઓને માન સન્માન આપવું. સૂર્ય એક ગ્રહ એવો છે કે જે તેજસ્વી ગ્રહ છે. આકાશ મંડળની અંદર એવું કહેવાય છે કે ભાઈ સૂર્યથી જ તમામ ગ્રહો પ્રકાશિત થયેલા છે. એટલે જે ચંદ્રનું જે તેજ છે કે ચંદ્રનું જે શીતળતા છે એ પણ એક સૂર્યની કૃપાથી જ પ્રાપ્ત થયેલું છે. એટલે એક જ ચંદ્ર તમોહંતી એવું કહેવાય છે કે જ્યારે સંતાનની પ્રાપ્તિની ઈચ્છા હોય ને તો માણસ એવું વિચારે ભાઈ ચંદ્ર જેવો અમને દીકરા પ્રાપ્ત થાય એટલે શાંત, શીતલ, ગુણવાન, સુશીલ પુત્ર પ્રાપ્ત થાય.
અહીંયા આગળ સૂર્યનું નક્ષત્ર છે અને સિંહ રાશિ છે, એટલે સિંહ રાશિ આખા જગતને પ્રકાશિત કરે છે. અને વર્તમાનની અંદર એવું કહેવાય કે ભાઈ મીનનું સૂર્ય છે અને પછી આવશે મેષ રાશિનો સૂર્ય, એટલે સૂર્યનું જે તેજ વધશે. તો પોતાના ગરમ તેજ સ્વભાવના કારણે આવતીકાલે જો કોઈને નુકસાન ના થાય તેની સાવચેતી રાખશે તો સિંહ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ એક કલ્યાણકારી અને મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી, કન્યા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે? કન્યા રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. કન્યા રાશિ એટલે જેનો સ્વામી જ બુધ છે, એટલે આવતીકાલે બુધવાર છે. અને કન્યા રાશિ એટલે પઠણ અક્ષર, એટલે જે સ્ત્રી પુરુષનું નામ પઠણ અક્ષરો પરથી પ્રારંભ થાય છે તેમના માટે આવતીકાલનો દિવસ દાંપત્ય જીવનની અંદર પ્રેમ મીઠાશ વધે. પરંતુ ત્યાં મીન રાશિ છે 7મા સ્થાનની અંદર, એટલે ત્યાં આગળ રાહુનું પરિભ્રમણ છે અને કન્યા રાશિની અંદર કેતુનું પરિભ્રમણ છે, એટલે અવિશ્વાસની સંભાવના વધી જાય છે. વ્યાપાર રોજગારની અંદર પણ જો તમે વ્યવસાય કરો છો તો એક વિશ્વાસ સાથે સાથે એક ચોકસાઈપૂર્વક જો કાર્ય કરશો તો સફળતા મળશે. પાર્ટનરના વ્યવસાયની અંદર પણ સાવચેતી રાખવાની જરૂર છે. મધ્યાહન કાલ પછી ક્લેશ કંકાસ ન થાય તેમાં સાચવવું. સાથે સાથે દાંપત્ય જીવનની અંદર પતિ પત્નીની અંદર અણબનાવ ન થાય તે પણ ધ્યાન રાખવા જેવું છે. પરંતુ બીજી રાશિ કન્યા રાશિ લગ્નથી જોઈએ તો બીજી રાશિ એટલે તુલા રાશિ, અને તુલા રાશિના સ્વામી છે શુક્ર ગ્રહ દેવતા. એટલે શુક્ર ગ્રહ એવું કહેવાય છે કે પોતાના 6ઠ્ઠા સ્થાને છે, એટલે જે સ્ત્રી પુરુષો કન્યા રાશિના વ્યક્તિઓ નોકરી કરે છે તેમના માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી છે, ઉત્તમ છે. અચાનક ધન લાભ થવાના પણ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, તુલા રાશિ એટલે ર અને ત અક્ષરો, એટલે જે સ્ત્રી પુરુષનું નામ રત અક્ષર પર છે તેમના માટે આવતીકાલે બુદ્ધિમતામ શ્રેષ્ઠ એવું શબ્દ છે કે ભાઈ બુદ્ધિ દ્વારા હંમેશા સફળતા પ્રાપ્ત થાય. શુક્ર ગ્રહ એટલે તુલા રાશિના સ્વામી છે શુક્ર ગ્રહ દેવતા, અને શુક્ર અને બુધ મિત્ર છે. અને એવું કહેવાય છે કે ભાઈ શુક્ર છે ને એ દાનવના ગુરુ છે, એટલે ગુરુની રાશિ હોવાથી ત્યાં આગળ યુક્તિ પ્રયુક્તિ દ્વારા સફળતા પ્રાપ્ત થવાની સંભાવના છે. જે વ્યક્તિના કોર્ટ કચેરીના કામ ચાલી રહ્યા છે તો કોર્ટ કચેરીની અંદર પણ સમય સાનુકૂળતા થાય એવું જણાઈ રહ્યું છે. તેની સાથે ધન સ્થાનનો માલિક વૃશ્ચિક રાશિ પોતાનાથી બીજા સ્થાનમાં, અને શુક્ર અને મંગળની યુતિ છે, એટલે પરિવારના ધન માધ્યમથી અથવા તો વાણીના માધ્યમથી આવતીકાલે તુલા રાશિના જાતકો માટે ધન આગમન થવાના પણ એક ઉત્તમ યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, તુલા રાશિના જાતકોએ ઉત્તમ દિવસ પસાર કરવા માટે કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. તુલા રાશિના જાતકો માટે આવતીકાલનું એટલે પોતાનાથી 9મી રાશિ મિથુન રાશિ આવે, એટલે તુલા રાશિના જાતકો માટે આવતીકાલે ધનલાભની પ્રાપ્તિ કરવા માટે શેરડીના રસ અથવા તો કેસરયુક્ત દૂધ દ્વારા જો શિવજી પર રુદ્રાભિષેક કરવામાં આવે તો એવું કહેવાય કે ભાઈ આવતીકાલે સૂર્યનું નક્ષત્ર, બુધનો વાર અને એની સાથે તિથિના સ્વામી માં દુર્ગા છે. તો આ દિવસે શિવ શક્તિયુક્ત એટલે શિવ અને શક્તિની જો આરાધના કરવામાં આવે એટલે મહાદેવના મંદિરની અંદર કેસરયુક્ત દૂધ દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવે, અથવા તો સુગંધી પદાર્થ દ્વારા અથવા તો શેરડીના રસ દ્વારા જો રુદ્રાભિષેક કરવામાં આવે તેવું કહેવાય છે કે ભાઈ આવતીકાલના દિવસે તુલા રાશિના જાતકો માટે ચોક્કસથી ધન આગમનના યોગ બની રહેલા છે. રુદ્રાભિષેક અને શિવજીના નમસ્કાર કરી અને દિવસનો પ્રારંભ કરશો તો ચોક્કસથી આપનો દિવસ કલ્યાણકારી અને મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી, વૃશ્ચિક રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. વૃશ્ચિક રાશિ એટલે નય અક્ષર, જે સ્ત્રી પુરુષનું નામ નય અક્ષરો પર છે એટલે એનો માલિક એવું કહેવાય છે કે ભાઈ કુજકુ પ્રભવિત્વમ મંગલમ પરિપઠ્યસે અમંગલ્યમ નિહત્યાસુ સર્વદા યચ્છ મંગલમ. એટલે એવું કહે છે કુજ એટલે મંગલ ગ્રહ છે, અને જેનું નામ જ મંગલ છે એટલે રાશિના માલિક મંગલ ગ્રહ દેવતા છે. અને આવતીકાલે મકર રાશિનો ચંદ્ર થવાનો, મકર રાશિની અંદર મંગળ ઉચ્ચનો થાય એટલે શનિ ચંદ્રનો સંયોગ થાય છે. એટલે એવું કહેવાય કે ભાઈ વૃશ્ચિક રાશિના જાતકો માટે આવતીકાલના દિવસે પરાક્રમ, સાહસ અને ધૈર્ય હોય તો ચોક્કસથી એ લોકો મોટો લાભ પ્રાપ્ત કરી શકે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા બોલો. જી આપની જન્મ તારીખ જણાવશો. મારા દીકરાની જન્મ તારીખ 26/11/57. જી એમનો જન્મ સમય. જન્મ સમય ફોજે 8:10 જી સવારના કે રાતના. રાતે. જી એમનું જન્મ સ્થળ. જન્મ સ્થળ ઊંઝા. જી એમનું પૂરું નામ જણાવશો. વિજય. જી આપનો પ્રશ્ન શું છે. એમને નોકરી મનગમતી ક્યારે મળશે. જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. વિજયભાઈનો પ્રશ્ન છે, અને વિજયભાઈને હાલમાં નોકરી છે બેન. હા નોકરી ચાલુ જ છે. બરાબર છે. કયા ફિલ્ડમાં છે નોકરી. પવન ચક્કીમાં. બરાબર છે જી. અને કેટલા વર્ષથી એક જ જગ્યાએ નોકરી કરીએ છે ભાઈ. 5 વર્ષથી.
જી અહીંયા ગાડી દીકરાને મિથુન લગ્નની કુંડલી છે, આપે જે તારીખ બતાવી તે પ્રમાણે, અને 6ઠું સ્થાન એટલે નોકરીનું સ્થાન કહેવાય છે, તેમાં વૃશ્ચિક રાશિ છે, અને 10મું સ્થાન એટલે કર્મસ્થાન કહેવાય. કર્મસ્થાનની રાશિ છે ગુરુ, એટલે ગુરુ મહારાજ નીચ રાશિના જન્મના છે, અને મંગળ છે પોતાનાથી બીજા સ્થાનની અંદર પરિભ્રમણ કરી રહેલા છે ગોચરના. એટલે મંગળ બુધ અને શુક્રની અહીં આગળ મંગળ અને શુક્રની યુતિ મધ્યમ કહેવાય છે, પરંતુ મંગળ અને જે બુધની જે યુતિ છે ને એ યુતિ ઉત્તમ કહેવાતી નથી. કેમ કે મંગળ અને બુધ જે ગ્રહ છે એ બંને શત્રુ ગ્રહ છે, અને નોકરીનો જે માલિક છે એ મંગળ ગ્રહ છે, બીજાના સ્થાનમાં છે, એટલે ચોક્કસથી નોકરીની અંદર સફળતા મળશે. એવું કહેવાય કે જ્યાં સુધી બીજી નોકરી ન મળે ત્યાં સુધી આ નોકરી છોડવી નહીં. પરંતુ મે મહિનામાં 28 તારીખની આસપાસ ગુરુ મહારાજ મેષ રાશિમાંથી વૃષભ રાશિમાં આવશે, એટલે 7મી દ્રષ્ટિ કરશે. એટલે 7મી દ્રષ્ટિ કરે છે ગુરુ પર નોકરીના સ્થાન પર, એટલે ક્યાંક નોકરીમાં અચાનક લાભ થવાની સંભાવના છે, પરંતુ સાવચેતીપૂર્વક નવી નોકરી પ્રાપ્ત કરવી, અને નવી નોકરી કન્ફર્મ ના થાય ત્યાં સુધી જૂની નોકરી છોડવી નહીં એવી આપને સલાહ છે. કેમ કે કર્મસ્થાનનો માલિક ગુરુ છે અને અષ્ટમ સ્થાનમાં છે, એ નીચનો છે, એટલે ખોટા નિર્ણય કરાવે અને ખોટો નિર્ણય અસફળતા આપી શકે તેમ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપણે ધનરાશિની વાત કરીશું. ધનરાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. ધન રાશિના સ્વામી બૃહસ્પતિ મહારાજ, અને એ બૃહસ્પતિ મહારાજ અત્યારે મેષ રાશિની અંદર બુધના સાથે પરિભ્રમણ કરી રહ્યા છે. એટલે ગુરુ અને બુધ એટલે બંને ગુરુ ગ્રહ છે, એ દેવતાઓના ગુરુ છે, એટલે કે જ્ઞાન માટે ગુરુર બૃહસ્પતિ જીવ સુરાચાર્યો વિદામ્બરઃ એવું કહેલું છે કે ગુરુ છે એ જ્ઞાનનો કારક છે, યશ પ્રતિષ્ઠા કીર્તિ સન્માનનો કારક છે. એટલે આવતીકાલના દિવસે મેં પોતાનાથી 5મા સ્થાનની અંદર ગુરુ અને બુધનું જે યુતિ છે એ યુતિ આવતીકાલે ધન રાશિના જાતકો માટે બુદ્ધિયુક્ત કરેલા કાર્યોથી સફળતા પ્રાપ્ત થાય. સાથે ગુરુનું સાથે બુધનું યુતિ છે, એટલે બુદ્ધિ દ્વારા જે કાર્ય કરવામાં આવશે એમાંથી ચોક્કસ આવતીકાલે સફળતા મળે. ભાગ્ય પણ સાથ આપતું જણાય, કે ભાગ્યસ્થાનની રાશિ છે પોતાનાથી 9મી રાશિ એટલે સિંહ રાશિ. સિંહ રાશિના માલિક સૂર્ય દેવતા, એટલે સૂર્યનું નક્ષત્ર. આત્મવિશ્વાસ દ્વારા બુદ્ધિપૂર્વક અને યુક્તિ દ્વારા કરેલા કાર્યમાં આવતીકાલે ધનુરાશિને ચોક્કસથી સફળતા લાભ અપાવે. દાંપત્ય જીવન પ્રેમ મધુરતા પણ અપાવે. પોતાનાથી બીજા સ્થાનમાં ચંદ્ર એટલે બીજો સ્થાન એવું કહે કે ભાઈ બીજો ચંદ્ર હંમેશા વાણી દ્વારા ધન આગમન કરાવે, ધનનો લાભ થાય. પરિવારની અંદર પ્રેમ વધે, ખુશીઓ આવે. કુટુંબ પરિવારના જો કોઈ પ્રશ્ન હોય તો કુટુંબ પરિવારના પ્રશ્નો પણ આવતીકાલે તમે હલ કરી શકો એવા યોગ જણાઈ રહેલ છે. જી શાસ્ત્રીજી, ધનરાશિના જાતકોએ ઉત્તમ રીતે દિવસ પસાર કરવા માટે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી આવતીકાલે ધનુ રાશિના જાતકોએ પ્રાતઃકાલે ઉઠી અને ભગવાન સ્નાન ઇત્યાદિ કર્મ કરી અને સૂર્યનારાયણને કાલે 12 વખત નમસ્કાર કરવા. એવું કહેવાય છે કે ભાઈ આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને જન્માંતર સહસ્ત્રેષુ દારિદ્રમ દોપજાયતે. જો તમારા જીવનમાં કઈ દરિદ્રતા છે, દુઃખ છે, અથવા તો ઋણ છે, અથવા તો ક્લેશ છે, અથવા તો કોઈ શરીરમાં રોગ છે, તો ધનુ રાશિના જાતકો માટે તો ઉત્તમ દિવસ છે. પરંતુ દરેક વ્યક્તિ માટે આવતીકાલના દિવસે જો પ્રાતઃકાલે સૂર્યનારાયણને નમસ્કાર કરવામાં આવે, 12 વખત સૂર્ય નમસ્કાર કરવામાં આવે, અને ત્યાર પછી સૂર્યને અર્ઘ્ય વંદના કરવામાં આવે. એક કલશની અંદર જલ લેવાનું, જલની અંદર કંકુયુક્ત ચોખાયુક્ત પુષ્પ, લાલ પુષ્પ અથવા તો શ્વેત પુષ્પ મૂકી અને સૂર્યનારાયણને જળ ચડાવવામાં આવે. જળ ચડાવ્યા પછી નમસ્કાર કરવામાં આવે. ઓમ મિત્રાય નમઃ, રવે નમઃ, અર્કાય નમઃ, ખગાય નમઃ, ભાનવે નમઃ. આવા 12 નામ દ્વારા 12 વખત નમસ્કાર કરી અને જો સૂર્યનારાયણને પ્રાર્થના કરવામાં કે બે આદિત્યસ્ય નમસ્કારમ યે કુર્વંતિ દિને દિને
બે પરમાત્મા જન્માંતર સહસ્ત્રેતુ જન્મ જન્માંતરના જો કોઈ અમારાથી અપરાધ થઈ ગયા હોય છે, ગુના થઈ ગયા હોય તો એ પરમાત્મા એ અપરાધથી અમને મુક્તિ આપો. તમારા કિરણો દ્વારા, તમારા તાપ દ્વારા અમારા પાપ નષ્ટ થાય અને અમારી જે દરિદ્રતા છે એ જન્માંતરની દરિદ્રતા દૂર થાય એવી સૂર્યનારાયણ જો પ્રાર્થના કરવામાં આવે તો આવતીકાલના દિવસે ચોક્કસ ધનુ રાશિના જાતકો માટે તો કલ્યાણકારી છે, પરંતુ 12 રાશિના જાતકો જો આવતીકાલે આ રીતે સૂર્યનારાયણની જે પૂજા કરવામાં આવે, સૂર્ય અર્ઘ્ય વંદના કરવામાં આવે, સૂર્ય ગાયત્રી કરવામાં, સૂર્યના જપ કરવામાં આવે, સૂર્યનું જો દાન કરવામાં આવે, એવું કે ભાઈ ઘઉં ઘીનું જો દાન કરવામાં આવે તો પણ સૂર્યનારાયણના આશીર્વાદની પ્રાપ્તિ થતી હોય છે. એટલે આવતીકાલના દિવસે સૂર્ય પૂજા કરવાથી ચોક્કસથી જન્મ જન્માંતરના પાપમાંથી સૂર્યનારાયણના કિરણો દ્વારા નષ્ટ થાય છે અને ઉત્તમ દિવસ પસાર થાય. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, મકર એટલે એવું કહે કે ભાઈ ખ અને જ, મકર અને કુંભ રાશિના સ્વામી છે શનિ મહારાજ, અને આવતીકાલે પહેલો ચંદ્ર એટલે પોતાનાથી કર્ક રાશિથી પોતાનાથી 7મો ચંદ્ર હોય એટલે મકર રાશિના જાતકો માટે આવતીકાલે આત્મવિશ્વાસ દ્વારા કરેલા કાર્યમાં સફળતા પ્રાપ્ત થાય. ચંદ્ર એટલે માતાનો કારક છે, માતાના આશીર્વાદ દ્વારા હંમેશા સફળતા પ્રાપ્ત થતી જણાય. તેનાથી બીજી રાશિ મકરથી એટલે કુંભ રાશિ એ ધનસ્થાનમાં છે અને સ્વગ્રહી શનિ છે, રાહુના નક્ષત્રમાં શનિ છે એટલે ધન આગમનની અંદર રૂકાવટ થાય, પરંતુ વધુ પરિશ્રમ અને બુદ્ધિયુક્ત અને સરળ વાણી દ્વારા જો આવતીકાલે વ્યવસાય કરવામાં આવે તો સરળ અને ઉત્તમ વાણી દ્વારા આવતીકાલે ધન આગમનના યોગ બની રહ્યા છે. મકર રાશિ એટલે ખ અને જ એટલે જે સ્ત્રી પુરુષનું નામ ખ જ અક્ષરો ઉપર છે તેમના માટે આવતીકાલે એક વાહન યોગ પણ બની રહ્યા છે. તો જો વાહનનું વિચારતા હોય કે પ્લાનિંગ કરતા હોય તો આવતીકાલે તમે વાહન પણ લઈ શકો છો. મકાનના જો કોઈ પ્રશ્ન હોય તો મકાનના પ્રશ્ન પણ આવતીકાલે મકર રાશિના હલ થતા જણાય છે. ચોથા સ્થાનમાં પોતાનાથી મકર રાશિથી ચોથા સ્થાનમાં એટલે મેષ રાશિ, અને મેષ રાશિની અંદર ગુરુ અને બુધનું પરિભ્રમણ છે. એ બુધ અને ગુરુ 7મી દ્રષ્ટિ 10મા સ્થાનમાં એટલે સરકારી નોકરી અથવા તો નોકરીના પ્રશ્નો પણ હોય કે વ્યવસાયના પ્રશ્નો હોય એ પ્રશ્નો પણ મકર રાશિના આવતીકાલે હલ થતા હોય તેવું જણાઈ રહ્યું છે. જી શાસ્ત્રીજી, મકર રાશિના જાતકોએ દિવસ ઉત્તમ રીતે પસાર કરવા માટે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. આવતીકાલના દિવસે મકર રાશિના જાતકો માટે ઉત્તમ દિવસ પસાર કરવા માટે ગરીબોને સેવા કરવી, અન્નદાન અને જલનું દાન કરવું. કેમ કે મકર રાશિના સ્વામી ખજ શનિદેવ છે અને મકર રાશિ એટલે મગર, અને મગર જલની અંદર એટલે જલમાં એવું કહેવાય કે ભાઈ અતિ પાણી હોય તો પણ મગર રહી શકે અને પાણી ન હોય ને તો પણ મગર રહી શકે. તો આવતીકાલે મકર રાશિના જાતકો માટે જો ઉત્તમ દિવસ પસાર કરવો હોય તો જલનું દાન કરવું એક શ્રેષ્ઠ રહેશે, અને જલના સાથે જો અન્નનું દાન કરશો તો પણ આવતીકાલનો દિવસ આપના માટે કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, કુંભ રાશિના જાતકોએ જો પરદેશના કામકાજ કરવા માંગતા હોય તો આવતીકાલને પરદેશના કામકાજ માટે એક અનુકૂળ દિવસ છે, સાનુકૂળતા દિવસ છે, પરંતુ આવતીકાલે કુંભ રાશિના જાતકોએ ખર્ચ પણ વધુ થશે. પોતાના મોજ શોખના પાછળ ખર્ચ કરી શકાય, સામાજિક કે વ્યવહારિક કાર્યની અંદર પણ ખર્ચ થઈ શકે. એટલે એકંદરે આવતીકાલે કુંભ રાશિના જાતકોએ ખોટા ખર્ચ ન થાય તેની સાવધાની રાખવાની જરૂર છે. પરદેશના જો કામકાજ કરવા માંગતા હોય તો પરદેશના કામકાજની અંદર પણ સફળતા મળતી જણાય છે. કર્ક રાશિ પોતાનાથી 5મા સ્થાનમાં આવશે, 6ઠ્ઠા સ્થાનમાં આવશે, એટલે નોકરીના જો કોઈ પ્રશ્ન હોય તો નોકરીના પ્રશ્નો પણ આવતીકાલે કુંભ રાશિના જાતકોને હલ થતા જણાય છે. અને ધન આગમનના યોગ બને, કેમ કે પોતાની જે રાશિની અંદર શુક્ર મંગળ અને શનિની યુતિ છે એટલે શુક્ર અને શનિ મિત્ર ગ્રહ છે. એટલે આવતીકાલે જો કોઈ તમારી ઈચ્છા હોય, મનનો સંકલ્પ હોય, સંકલ્પ પાછળ આજે વધુ પરિશ્રમ મહેનત કરવામાં આવે તો પણ આવતીકાલના દિવસે પોતાના મહેનત અને ઈચ્છા ઈશ્વરના આશીર્વાદથી પૂર્ણ થતી જણાય. પરંતુ આગળ શનિદેવ છે રાશિના માલિક, એ રાહુના નક્ષત્રમાં છે એટલે રાહુ ગ્રહ છે એક અગમ નિગમનો કારક છે, તંત્ર મંત્રનો કારક છે. તો ખોટી યુક્તિ પ્રયુક્તિનો આવતીકાલે જો ત્યાગ કરશો તો કુંભ રાશિના જાતકો માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી અને મંગલમય રહેશે. જી શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોએ શાંતિપૂર્ણ રીતે દિવસ પસાર કરવા માટે કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. એવું કહેવાય છે કે ભાઈ દરેક ગ્રહોનું એક પોતાનું એક આગવું કામ છે. શાસ્ત્રીજી, આપણે કુંભ રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો હેલો
દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપણે કુંભ રાશિ વિશે જાણતા હતા. જી. કુંભ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. જી, એવું કહેવાય છે કે ભાઈ શાંતિ માટે બેને બહુ સરસ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ કુંભ રાશિના જાતકોએ આવતીકાલે શાંતિ માટે શું કરવું જોઈએ. તો દરેક ગ્રહોનું જે પોતાનું એક અલગ અલગ આગવું કામ છે. એમાં પહેલું કામ છે સૂર્યનારાયણ દેવ છે ને શૌર્યના દાતા છે. એ સૂર્ય શૌર્ય મથાંચ ઉચ્ચ પદવીમ. જો આપણે કોઈ ઉચ્ચ પદવીની પ્રાપ્તિ કરવી હોય તો ઉચ્ચ પદવીના કારક ગ્રહ છે ચંદ્ર દેવતા છે. અમંગલ્યમ નિહત્યાસુ એટલે અમંગલ દૂર કરવા માટે મંગલ ગ્રહ છે અને વાણિજ્ય માટે બુદ્ધિમત્તા માટે બુધ ગ્રહ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે દર્શક મિત્ર જોડાયા છે. હલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હલો હલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હલો દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, કુંભ રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે માહિતી આપશો. તો એવી રીતે ગુરુ ગ્રહ છે એ જ્ઞાનનો કારક છે. યશ, પ્રતિષ્ઠા, કીર્તિ, માન, સન્માન આ બધી જ વસ્તુ જે વ્યક્તિની કુંડલીમાં ગુરુ ગ્રહ હોય તેને પ્રાપ્ત થાય. શુક્ર સુખનો કારક છે, સૌંદર્યનો કારક છે, સાહિત્ય કલાનો કારક છે. તમામ પ્રકારના વૈભવી જીવન જીવવા હોય, સુખની પ્રાપ્તિ ઈચ્છા હોય તો શુક્ર ગ્રહ. તેવી રીતે શનિ ગ્રહ છે ને શાંતિનો કારક છે. જીવનની અંદર જો શાંતિની પ્રાપ્ત કરવી હોય તો શનિની કૃપા આવશ્યકતા છે. સાથે સાથે શનિ ન્યાયાધીશ પણ છે, દંડનો પણ કારક છે. એટલે એવું કે ભાઈ જેની સડાસાતી પૂર્ણ થતી હોય અને સડાસાતી પૂર્ણ થાય અને એમના જીવનની અંદર ઉન્નતિ પ્રાપ્ત થાય, શાંતિનો અહેસાસ થાય. એટલે આવતીકાલે કુંભ રાશિના જાતકો માટે જો શાંતિની પ્રાપ્તિની ઈચ્છા હોય તો સૂર્યદેવ એ શનિદેવના પિતા છે અને શનિદેવની પ્રિય રાશિ એટલે કુંભ રાશિ છે. એટલે જે લોકોનો જન્મ કુંભ રાશિ એટલે ગ શ અક્ષરો પર થયેલા છે એ લોકોની કુંભ રાશિ કહેવાય. ને કુંભ રાશિના માલિક શનિ છે ને શનિના દેવ પિતા એટલે સૂર્યનારાયણ દેવતા છે. એટલે જે સૂર્યની પૂજા કરે છે તસ્મૈ નમસ્ત્રી રવિનંદનાય એવું કહેવાય છે કે રવિ એટલે સૂર્યનારાયણ અને નંદન એટલે પુત્ર. એટલે જે સૂર્યના પુત્ર છે એવા શનિદેવને અમે નમસ્કાર કરીએ છીએ. આ રીતે નમસ્કાર કરીને જો સૂર્યની પૂજા કરવામાં આવે તો પણ આવતીકાલનો દિવસ શાંતિમય પ્રસાર થાય. એમની સાથે કુંભ રાશિના માલિક શનિ છે ને શનિનું ફળ છે ને ખારેક છે. એટલે આવતીકાલે જો તમે ખારેકનું દાન જો કરશો અથવા તો ખારેક વાળું જો દૂધ પીશો ને તો પણ આવતીકાલનો દિવસ કુંભ રાશિના જાતકો માટે કલ્યાણકારી અને મંગલકારી રહેશે. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોનો કાલનો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, મીન રાશિ એટલે દ ચ જ થ અક્ષરો. જે સ્ત્રી પુરુષનું નામ દ ચ જ થ અક્ષરો પર છે એમના માટે આવતીકાલનો દિવસ કલ્યાણકારી મંગલકારી, અચાનક લાભ મળવાની પણ પૂર્ણ સંભાવના છે. એટલે એવું કહેવાય છે કે ભાઈ દ્વિતીય એકાદશ સ્થાન સ્થિતવત એટલે જે વ્યક્તિની કુંડલીની અંદર બીજું સ્થાન અને 11મું સ્થાન બળવાન બનતા હોય તે લોકોના જીવનની અંદર અચાનક ધન લાભ, અતિશય લાભ, શીઘ્ર લાભ થતા હોય તેવું જણાય. એટલે મીન રાશિના જાતકો માટે આવતીકાલે બીજું સ્થાન એટલે મેષ રાશિ અને 11મું સ્થાન એટલે મકર રાશિ. એટલે એવું કહે કે મીન એટલે મેષ રાશિ અને મકર રાશિ સદા સર્વદા. જી શાસ્ત્રીજી, આપણે મીન રાશિ વિશે જાણીશું પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાયા છે. હલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 1969. જી ફરી એકવાર જણાવશો? 69. જી જન્મ તારીખ અને તેમનો મહિનો જણાવશો? જો રમેશભાઈ નામ છે મારું. જી રમેશભાઈ, આપની જન્મ તારીખ જણાવો, ત્યારબાદ જન્મનો મહિનો જણાવો. અરે બપોરના સમયે આપણો જન્મ થયો છે ને મને આરોગ્ય દવાખાનું મન નથી એકલી. જી રમેશભાઈ, આપણે માર્ગદર્શન મેળવવા માટે પહેલા આપની જન્મ તારીખ જણાવો, ત્યારબાદ જન્મનો મહિનો જણાવો. 1970. જી, આપનો પ્રશ્ન શું છે? હા, જી આપનો પ્રશ્ન શું છે? આરોગ્યમાં કેટલા વર્ષોથી આરોગ્યમાં શાંતિ નથી. આરોગ્ય દવાખાનું જી જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આરોગ્યના દેવતા છે ભગવાન સૂર્યનારાયણ દેવતા અને ભગવાન મહાદેવજી છે. એટલે તમે કેટલા વર્ષોથી પીડા ભોગવી રહ્યા છો એવું કહે છે. આપને આપની જન્મ તારીખ પણ જણાવેલ નથી, પરંતુ એવું કહેવાય છે કે ભાઈ જન્મ જન્માંતરના શરીરની અંદર જે કંઈ રોગ છે કે સમસ્યા છે, પીડા છે, આધિ વ્યાધિ કે પીડા
એ તમામ આધિ વ્યાધિ પીડા ઉપાધિમાંથી મુક્તિ જો સૂર્યનારાયણ દેવતા આપી શકે છે ગ્રહો પ્રમાણે. અને જો દેવતાઓની વાત કરીએ તો શિવાર્ચન એટલે ભગવાન શિવજીનો નિત્ય રુદ્રાભિષેક કરવામાં આવે. ડાભ નામનું એક ઘાસ આવે છે, એ કુશા કહેવાય, અને કુશના જલ દ્વારા નિત્ય જો શિવજીનો અભિષેક કરશો સળંગ સંવત્સર પર્યંત, એટલે સંવત્સર એટલે 1 વર્ષ સુધી તમે ચોક્કસ જો નિત્ય ભગવાન શિવજીના દેવાલયમાં જઈ અને કુશના જલ દ્વારા રોજ નિત્ય જો અભિષેક કરશો તો ચોક્કસથી કુશોદકેન વ્યાધિન નાશયતિ એવું શાસ્ત્રમાં કહેલું છે કે ભાઈ કુશના જલ દ્વારા રુદ્રાભિષેક જો નિત્ય કરવામાં આવે તો શરીરની અંદર રહેલા તમામ પ્રકારના રોગ ઉપદ્રવ અને વ્યાધિ દૂર થાય છે. એટલે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણવ એટલે શ્રદ્ધા અને વિશ્વાસપૂર્વક જો તમે રુદ્રાભિષેક કરશો, સૂર્યનારાયણની પૂજા કરશો તો ચોક્કસ આપની ભક્તિથી પરમાત્માના આશીર્વાદથી આપના શરીરના જે રોગ છે એ દૂર થશે ને આપનું કલ્યાણ થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? મારા બાબા માટે પૂછવું છે. જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો? 8/9/1996. જી, જન્મનો સમય? 8/9/1996. જી, જન્મનો સમય જણાવશો? 11:30 થી 12 વચ્ચે. જી, જન્મ સ્થળ? એલજી હોસ્પિટલ, અમદાવાદ. જી, જન્મનો સમય છે તે દિવસનો છે કે રાતનો? દિવસનો. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો? દિવસનો. જી, આપનો પ્રશ્ન જણાવશો? આ મારા બાબાને મેરેજ માટે પૂછવું. જી, દર્શક મિત્રો, પહેલાં આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપણે જે માર્ગદર્શન આપશે તે આપ પણ શાંતિથી સાંભળી શકો. જી, દીકરાનું નામ જણાવશો? હલો, દીકરાનું નામ જણાવશો? નામ એનું અત્યારે તો હાલમાં તો કુલદીપ રાખ્યું છે, પણ એનો કયા રાશિ ઉપર નામ આવે છે? બરાબર છે. કર્ક રાશિ તમારી જન્મ 8/9/1996 છે દીકરાની, અને ભાગ્યસ્થાનમાં કર્ક રાશિ અને કર્કનો ચંદ્ર મંગળ અને શુક્રની યુતિ છે. પતિ પત્નીના સ્થાનનો માલિક શુક્ર છે અને શુક્રનું પરિભ્રમણ ભાગ્યસ્થાનમાં ચંદ્ર સાથે છે. એટલે એવું કહેવાય કે ભાઈ વૃષભ રાશિની અંદર મે મહિનામાં ગુરુ મહારાજનું પરિભ્રમણ થશે, અને અત્યારે કુંભ રાશિમાં જે શુક્ર છે એ શુક્ર વૃષભ રાશિમાં આવશે. એટલે આશરે 3 મહિના પછી એક વિવાહ યોગ બની રહેલો છે. એટલે વધુ મહેનત કરશો તો ચોક્કસથી સુલક્ષણા પત્ની પ્રાપ્ત થશે. અને ભાગ્યસ્થાનનો માલિક ભાગ્યસ્થાનમાં છે અને પત્ની સ્થાનનો માલિક પણ ભાગ્યસ્થાનમાં છે. એટલે એવું કે ભાઈ તમારા દીકરાને લગ્ન પછી જ ભાગ્ય યોગ બની રહેલો છે. એટલે ઉત્તમ કુંડલી છે, ચિંતા કરવાની કોઈ આવશ્યકતા નથી. માંગલિક કુંડલી નથી અને સૂર્ય પણ બળવાન છે. એટલે દીકરાની ચિંતા કર્યા વગર એક સુલક્ષણા પત્ની પ્રાપ્ત થાય એના પાછળ સામાજિક જે મહેનત કરવાની છે એ કરશો તો ચોક્કસથી નજીકના સમયમાં જ આપને સફળતા પ્રાપ્ત થાય એવી છે. તેની સાથે પંચમ સ્થાન એટલે સંતાન સ્થાનની અંદર મીન રાશિના શનિ અને કેતુની યુતિ છે, જેને આપણે સામાન્ય શ્રાપિત દોષ કહીએ છીએ. તો એ દોષનું નિરાકરણ કરાવજો, અથવા કરાવેલું હોય તો દીકરા માટે એવું કહે કે ભાઈ હનુમાનની જે ભક્તિ કરશે, શનિદેવની આરાધના કરશે તો શનિ અને જે કેતુની યુતિ છે એનું જે નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે એ ઉર્જા ધીરે ધીરે શાંત થશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 20/5/95. જી, આપનો જન્મ સમય? 11:30. જી, જન્મ સ્થળ? અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? અમારો પ્રશ્ન બેન એ છે કે મારા પૌત્ર છે એને વિઝા મળશે કે નહીં. એમને જી. એને ફાઇલ મૂકી છે, 20 દિવસ થઈ ગયા, એને વિઝા મળશે કે નહીં જી. એના માટે પૂછ્યું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. જી, હા હા હા. વિઝાની ફાઇલ મૂકી છે કે વિઝાની એપોઇન્ટમેન્ટ આવી ગઈ છે તમારા સાથે, અને કયા દેશ માટે છે? વિઝાની એપોઇન્ટમેન્ટ સાહેબ આવી નથી, પણ ફાઇલ તો કરેલી જ છે. બરાબર છે. એટલે સ્ટુડન્ટ વિઝા પર છે કે PR પર છે, અને કયા દેશમાં છે? સ્ટુડન્ટ વિઝા ઉપર ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા માટે કુડા. અને એક્ઝામમાં કેટલા બેન્ડ આવ્યા છે દીકરાને? એને કે 6 રેન્ટ આવેલા છે કે બરાબર છે. કદાચ ઓસ્ટ્રેલિયા માટે કદાચ 6 ઓછા પડતા હશે, કદાચ એવું મારું માનવું છે. જે પણ નિયમ હોય મને પૂરો ખ્યાલ નથી, પરંતુ 6.5 હોવા જોઈએ એવું કંઈક જરૂરી છે. તે છતાં પણ આપણે એ ગાડી કુંડલીની વાત કરીએ તો ભાગ્યસ્થાનનો માલિક ગુરુ પોતાનાથી 5મા સ્થાનમાં છે, એટલે શુભ નવપંચમ યોગ કરી રહ્યા છે. અને પ્રશ્ન છે કે ભાઈ પરદેશમાં ભણવા માટે જવા માટે વિઝા મળશે કે નહીં, એ આપનો પ્રશ્ન છે. બરાબર છે ને?
એટલે સુખ સ્થાનની અંદર જે રાહુ છે તુલા એટલે ચોથું સ્થાન છે ને એ વિદ્યાનું સ્થાન છે અને પાંચમું સ્થાન છે ને બુદ્ધિનું સ્થાન છે. એટલે વિદ્યા સ્થાનની અંદર ચોથા સ્થાનમાં જે શુક્રના ઘરનો રાહુ છે એટલે ચોક્કસ એ રાહુ મદદ કરે ને કરે છે. એટલે પરદેશ જવાના યોગ બની રહેલા છે. પરંતુ જે દેશના નિયમો છે એ નિયમ પ્રમાણે જો ચાલશો તો શીઘ્ર સફળતા મળશે એવું કરાય. એટલે દીકરાને ભણવા જવા માટે પરદેશના યોગ ચોક્કસ છે. અહીંયા ગાડી ગુરુગ્રહ અને રાહુગ્રહ બંને બળ આપે છે એટલે સફળતા મળવાના ચાન્સ વધારે છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો 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 દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી આવી રહ્યો છે? શાસ્ત્રીજી, દર્શક મિત્રોનો સંપર્ક તૂટી ગયો છે. આપણે મીન રાશિ વિશે વાત કરી રહ્યા હતા. મીન રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે તે વિશે માહિતી આપશો. જી, એટલે મીન રાશિ એટલે જે સ્ત્રી પુરુષનું નામ દ ચ જ થ અક્ષરો પર છે એટલે એમના માટે આવતીકાલે 11મો ચંદ્ર લાભકારી, મંગલકારી અને કલ્યાણકારી રહેશે. મનની ઈચ્છાઓ પૂર્ણ થતી જણાય. એવું કહેવાય છે કે ભાઈ પહેલું, બીજું અને 11મું સ્થાન એટલે દ્વિતીય એકાદશ સ્થાને સ્થિતવત શુભફલ પ્રાપ્ત્યર્થમ મનુષ્ય લાઈફ ટાઈમ મહેનત કરે છે, પરિશ્રમ કરે છે. એક જ કે સારું હેલ્થ રહે, સારો વ્યવસાય હોય, પરિવારની અંદર પ્રેમ વધે, કુટુંબ પરિવારની અંદર પ્રેમ વધે. આ બધી જ વસ્તુ પ્રાપ્ત કરવા માટે ગ્રહો ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટલી આપણે બધાને ક્યાંક ને ક્યાંક મદદ કરે છે. એટલે લગ્ન કુંડલી પ્રમાણે એવું કહેવાય કે પ્રથમ, ચતુર્થ. જી શાસ્ત્રીજી, આપણે મીન રાશિ વિશે જાણીશું, પરંતુ આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? 7-10-91. જી, આપણો જન્મ સમય? જન્મ સમય સવારે 2 વાગે. જી, આપનો જન્મ સ્થળ? જન્મ સ્થળ અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? મારે ભાઈ હતું, એના લગ્ન ક્યારે થશે? જી, આપની માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. સવારે 2 વાગે કહ્યું એટલે મધ્યકાલે 2 વાગશે કાં તો મધ્યાહને 2 વાગે એટલે બપોરે છે કે મધ્યરાત્રે 2 વાગે છે જન્મ? 2:30 વાગે એટલે બપોરે કે રાત્રે? રાત્રે એટલે રાત્રે 2:30 નો જન્મ છે અને જન્મ સ્થળ છે અમદાવાદ છે. 7-10-1991 તારીખ બરાબર છે? જી, પ્રશ્ન જણાવશો આપનો? લગ્ન જે સ્થાનની અંદર શનિ હોય ને એ સ્થાનનું ફળ હંમેશા વિલંબથી આપે. એક સામાન્ય સિદ્ધાંત છે. અહીં ગાડી આપે જે તારીખ અને ટાઈમ બતાવ્યો એ પ્રમાણે કર્ક લગ્નની કુંડલી આવે છે અને 7મા સ્થાનમાં મકર રાશિનો સ્વગ્રહી શનિ છે. એટલે એવું કહેવાય કે ભાઈ જો 8મા સ્થાનમાં શનિ હોય તો લાંબુ આયુષ્ય આપે અને 7મા સ્થાનમાં જો શનિ હોય ને તો લગ્નમાં વિલંબ કરાવે અથવા તો લગ્ન થઈ જાય તો દાંપત્યની અંદર કલુષતા અને કંકાસ આપતા હોય છે. એટલે આગળ આપણા દીકરાની કુંડલીની અંદર 7મા સ્થાનની અંદર શનિ છે પરંતુ સ્વગ્રહી છે એટલે લગ્નમાં વિલંબ કરાવશે પરંતુ લગ્ન જીવનમાં તકલીફ આપશે નહીં, ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ 7મા સ્થાનો એટલે પતિ પતિના સ્થાનનો માલિક એવું કહેવાય કે ભાઈ દીકરી માટે ગુરુકારક ગ્રહ કહેવાય ને દીકરા માટે શુક્રકારક કહેવાય. તો અહીં આગળ દીકરાની કુંડલી છે અને શુક્ર છે ને એ સિંહ રાશિમાં ગુરુ અને શુક્રની યુતિ ધન સ્થાનમાં બની રહેલ છે. એટલે શુક્ર સિંહ રાશિનો શત્રુ રાશિમાં હોવાથી દાંપત્ય જીવનની અંદર અસંતોષ રહે અથવા તો સંતોષકારક જે ઈચ્છા હોય ઈચ્છનીય પાત્ર ન મળે એટલે થોડુંક કોમ્પ્રો કરશો એટલે થોડુંક સમાધાન કરશો તો ચોક્કસથી ગૌવર્ણ યુક્ત પત્ની પ્રાપ્ત થાય એવા યોગ બતાવી રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણે મીન રાશિ વિશે વાત કરી રહ્યા હતા. મીન રાશિના જાતકોનો કાલો દિવસ કેવો રહેશે? મીન રાશિના જાતકોએ કાલે શું કરવું, શું ન કરવું તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારા બાબા માટે. જી, આપના બાબાની જન્મ તારીખ જણાવશો? આ નામ તીનાન છે, જન્મ તારીખ 18-10-98. જી, જન્મ સમય? જન્મ સમય રાત્રિના 22:20. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ મોરબી. જી, આપનો પ્રશ્ન શું છે? પ્રશ્ન એવો છે બાબાના મેરેજ ક્યારે થશે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે, પરંતુ આપનો જન્મનો સમય ફરી એકવાર જણાવશો? 22:10 રાતના 10:30. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. રાત્રે 10:10 તો જન્મ છે ને 18-10-1998 બરાબર છે ને ભાઈ? હાજી. જી, અને પ્રશ્ન છે આપણે લગ્નનો પ્રશ્ન છે દીકરા માટે? હાજી. જી, અત્યારે શું કરી રહ્યા છે દીકરા? અત્યારે એ કંપનીમાં જાય છે. જી. માગા આવે છે, વાત થાય છે પણ પાકું નથી થતું. જી.
પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે એમની કુંડલીમાં, દીકરાની કુંડલીમાં, અને ભાગ્યસ્થાનમાં છે. ભાગ્યસ્થાનનો માલિક શનિ છે. હાજી. જી, અને શનિ નીચનો છે એટલે લગ્નમાં રૂકાવટ આવી રહી છે. પરંતુ આગળ એવું કહેવાય કે ભાઈ અત્યારે 9મી દ્રષ્ટિ ગુરુની, એટલે મેષ રાશિનો જે ગુરુ છે એ ધનુ રાશિ પર દ્રષ્ટિ કરી રહ્યા છે. એટલે અત્યારે વિવાહ સામાન્ય યોગ ચાલે છે, પરંતુ વૃષભ રાશિનો જ્યારે ગુરુ આવશે એટલે શુભ નવપંચમ યોગ કરશે. એટલે શુભ નવપંચમ યોગની અંદર આગળ વિવાહ થવાના યોગ સંભાવના વધારે છે. મંગળ અને રાહુની જે યુતિ છે એ મંગળ રાહુની યુતિ લગ્નમાં વિલંબ કરાવે છે, કેમ કે અત્યારે દીકરાને રાહુની મહાદશા ચાલે છે. અને રાહુની અંદર 11/7/2024 સુધી બુધની દશા અને પછી કેતુની દશા. એટલે એવું કહે કે 2025માં 7મા મહિના પછી જો લગ્ન થાય ને તો ઉત્તમ રહેશે. અચ્છા, 2025 માં. 25માં થાય તો ઉત્તમ, કેમ કે આગળ મંગળ દોષ નથી, પરંતુ રાહુ મંગળની યુતિ છે, અંગારક યોગ ચાલે છે. અને રાહુની અંદર કેતુની મહાદશા, એટલે બુધ પછી કેતુ આવશે. એટલે કેતુની દશાના કારણે લગ્ન જીવનની અંદર, વિવાહની અંદર ખોટા નિર્ણયથી બચજો તો ચોક્કસથી સારું જીવન રહેશે. અને કદાચ એક વર્ષમાં વિલંબ થાય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે જેટલો વિલંબ થશે એટલું લગ્ન જીવન સારું રહેશે. ચાંડાલ યોગ અને અંગારક યોગનું જો નિરાકરણ ન કરાવ્યું તો એ પણ કરાવી દેશો, જેથી ખોટા નિર્ણયથી બચી શકાય. જી શાસ્ત્રીજી, મીન રાશિના જાતકોએ કરે શું કરવું શું ન કરવું તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો. હલો. જી, આપની જન્મ તારીખ જણાવશો? હા, મારા દીકરી વિશે પ્રશ્ન છે. જી, એમની જન્મ તારીખ જણાવશો? એમની જન્મ તારીખ 14/10/91. જી, એમનો જન્મ સમય? જન્મ સમય 4:30 સાંજે. જી, જન્મ સ્થળ? જન્મ સ્થળ હાલોલ. જી, એમનું નામ જણાવશો? એમનું નામ ધર્મિષ્ઠાબા. જી, હવે આપનો પ્રશ્ન જણાવશો? એમને શું કે લગ્ન યોગ વાત આવીને લગભગ અટકી જાય છે, વાત આગળ વધતી જ નથી. બધી વિધિ કરાવી દીધી છે મંગળ દોષની. જી જી, આપને હવે માર્ગદર્શન. એનું સચોટ ને સાચું માર્ગદર્શન આપો, કારણ કે મેં ઘણા શાસ્ત્રી જોડે માર્ગદર્શન લીધું, બધાનો જુદો જુદો આવે છે. જી જી ધર્મિષ્ઠાબેન માટે આપ પૂછી રહ્યા છો, બરાબર છે? અને લગ્નના પ્રશ્ન છે. હા. સામાન્ય એવું કહેવાય કે ભાઈ જે વ્યક્તિની કુંડલીની અંદર શુક્ર સારો હોય તો જ હંમેશા લગ્ન જીવન સારું જાય, અથવા તો શીઘ્ર લગ્ન થાય, કે લગ્નમાં બાધા ન આવે. એટલે અહીં ગાડી દીકરીની કુંડલીમાં જોઈએ ને તો ભાઈ પતિ પત્નીના સ્થાનની અંદર શુક્ર અને ગુરુની સિંહ રાશિની યુતિ છે. એટલે બંને ગ્રહ અનુકૂળતા છે, પરંતુ સૂર્ય એ તેજ તત્વ છે, અને તેજ તત્વની અંદર શુક્ર ગ્રહ છે ને ગુરુ ગ્રહ છે. હવે ગુરુ ગ્રહની વાત કરીએ આપણે તો ગુરુ ગ્રહ છે ને દેવતાઓના ગુરુ છે, પરંતુ શુક્ર ગ્રહ છે ને દાનવના ગુરુ છે. એટલે અહીં ગાડી સૂર્યની રાશિમાં શુક્ર ઉત્તમ ફળ પ્રદાન કરતો નથી. એટલે દીકરી માટે લગ્ન વિવાહ કરવા માટે ગુરુવારનું જો વ્રત કરાવડાવો, કેમ કે અનેક પૂજા કરી તમે આપે જણાવ્યું, પણ સચોટ માર્ગદર્શન મળ્યું નથી. સચોટ માર્ગદર્શન એટલે એવું કહી શકાય કે ભાઈ આપણો જે પ્રશ્ન છે એ પ્રશ્નનું નિરાકરણ ન થાય ત્યાં સુધી આપણે ક્યાંક ને ક્યાંક પ્રયત્ન કરતા રહેવું જોઈએ. ડૂબતો માણસ હંમેશા તણખલું પકડે. બીમાર માણસ હોય તો એક ડૉક્ટરને તેથી સારું ના થાય તો બીજા ડૉક્ટર જોડે જાય, એક સહજ વાત છે. પરંતુ અહીં આગળ શીઘ્ર વિવાહ યોગ બનાવવા માટે શુક્ર અને ગુરુને બળવાન કરાવાય. એટલે એવું કહેવાય કે ભાઈ ગુરુના વારનું, એટલે ગુરુનું વ્રત કરે, ગુરુનું દાન કરે. અને શુક્રના જે લક્ષણ છે એટલે ભાઈ સૌંદર્ય પ્રસાધનની વસ્તુ નિત્ય વાપરવી, દિવસની અંદર 2 થી 3 વાર કપડાં બદલવા, પરફ્યુમ સેન્ટ વાપરવું, માથાની અંદર તેલ ક્રીમ નાખવી, અને શુક્રને સૌંદર્ય પ્રસાધનના જે દ્રવ્યો છે એ દ્રવ્યનું દાન પણ કરવું. એટલે શુક્રનું ઉત્તમ ફળ પ્રાપ્ત કરો. શીઘ્ર વિવાહ કરવા હોય તો વિવાહ માટે શુક્ર એટલે સુગંધી પદાર્થ, એટલે અત્તરનું દાન છે, દહીંનું દાન છે, રૂનું દાન છે. આ રીતે શુક્રના જો પ્રયોગો કરશો તો ચોક્કસથી તમને વિવાહ થવાના સંભાવના વધારે છે. હવે અત્યારે વાત કરીએ આપણે કે વિવાહ યોગ માટે, તો અત્યારે વિવાહ યોગ માટે એવું કે ભાઈ શુભ નવપંચમ યોગ, દીકરીના માટે ગુરુ ગ્રહ અને દીકરાના માટે શુક્ર ગ્રહ. એટલે મેષ રાશિનો ગુરુ છે એટલે પોતાની રાશિથી, બેનની રાશિથી શુભ નવપંચમ યોગ કરી રહ્યો છે. એટલે ધનુ રાશિ અને મેષ રાશિ શુભ નવપંચમ યોગ. જન્મના ગુરુ પર ગોચરના ગુરુનું પરિભ્રમણ છે, એટલે વર્તમાનની અંદર વિવાહ યોગ સંપૂર્ણ ચાલે છે. વધુ મહેનત કરો, શ્રદ્ધાપૂર્વક આગળ વધશો તો ચોક્કસથી આ 2 મહિનાની અંદર લગ્ન થવાના સંભાવના વધારે પ્રબળતા બતાવી રહી છે. ચંદ્રની અંદર બુધની મહાદશા છે, એટલે બુધ છે અને ચંદ્ર એ બંને શત્રુ છે. એટલે માનસિક ક્યાંક ત્યાં અસંતોષ રહેશે કે ભાઈ જોઈએ એવું પાત્ર ન મળે.
પણ એવું કહેવાય કે ભાઈ ડાયમંડના વેપારી હોય ને ડાયમંડના વેપારી ઘણા બધા ડાયમંડો આપવામાં હોય ને તે છતાં પણ એ વેપારીની એક જ દ્રષ્ટિથી કયો સાચો ડાયમંડ છે તે ઓળખી કાઢતા હોય છે. તો આવી રીતે ઘણા બધા માંગા આવશે, પણ એ માંગામાંથી દીકરી માટે કયું યોગ્ય છે એ વીણી અને આપણે જો યોગ્ય નિર્ણય કરશો તો ચોક્કસથી 2 મહિનાની અંદર વિવાહ થવાના યોગ બની રહેલ છે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો 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 હેલો દર્શક મિત્રો, અમારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 19/11/1976. જી, આપનો જન્મ સમય? સવારે સવારે કેટલા વાગ્યા? વહેલી સવારે 5 વાગે. જી, આપનું જન્મ સ્થળ? જંબુસર. જી, આપનો પ્રશ્ન શું છે? આ કુંડલી જોઈ હતી. જી, આપનું નામ જણાવશો? ગીતાબેન, વાઇફનું નામ છે મારું. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. તુલા લગ્ન છે ને તુલા લગ્નમાં રાહુ છે અને કેન્દ્રમાં શનિ છે, એટલે શનિ રાહુનું કેન્દ્ર યોગ થાય ને એટલે એકંદરે કુંડલી સારી ન કહેવાય. સ્ટ્રગલ, ઉદ્યમ, પરિશ્રમ વધારે કરાવે. પરિશ્રમ કરવા છતાં પણ સંપૂર્ણ લાભ ન મળે અને રાહુ હંમેશા પરિભ્રમણની યાત્રા પણ કરાવે. ચંદ્ર પોતાનાથી 12મા સ્થાનમાં છે એટલે કર્મસ્થાનનો માલિક જ્યારે 12મા સ્થાનની અંદર જાય ને ત્યારે સંપૂર્ણ સફળતા મળતી નથી. દર્શક મિત્રો, આપનો ટીવીનો અવાજ બંધ કરજો, જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. ધન સ્થાનની અંદર સૂર્ય મંગળનો યોગ છે એટલે ધનની પણ ત્રુટિ જણાય. આ કુંડલી પ્રમાણે શ્રી હરિનારાયણની પૂજા કરવામાં આવે એટલે વિષ્ણુ ભગવાનનું યજન નિત્ય કરવામાં આવે તો ચોક્કસથી જે નેગેટિવ ઉર્જા છે શાંત થાય અને કલ્યાણ થાય. જી શાસ્ત્રીજી, મીન રાશિની વાત કરી રહ્યા હતા. મીન રાશિના જાતકોએ કાલે શું કરવું શું ન કરવું તે વિશે જાણીશું, પરંતુ આપણી સાથે હજુ પણ અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હલો તમે જે વ્યક્તિથી વાત હલો હલો હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? હેલો જી, આપની જન્મ તારીખ જણાવશો? 15/8/2001. જી, ફરી એકવાર જણાવશો? 15/8/2001. જી, આપનો જન્મ સમય? સવારે 9 વાગે. જન્મ સ્થળ? ચાલુ રાખજો. જી, આપનો પ્રશ્ન શું છે? જેતપુર. જી, આપનો પ્રશ્ન શું છે? લગ્ન માટે. જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. આપનું આખું નામ જણાવશો ભાઈ? કરણસિંહ શિવભા ડાભી. જી, આપને અભ્યાસ પૂર્ણ થઈ ગયો કે બાકી છે હજી? આપની કુંડલીમાં પતિ પત્નીના સ્થાનનો માલિક ગુરુ છે અને 10મા સ્થાનમાં ચંદ્ર, ગુરુ, રાહુ અને શુક્ર 4 ગ્રહની યુતિ છે એટલે એ ગાડી સામાન્ય ગજકેસરી યોગ બની રહ્યો છે, પરંતુ એ ગાડી ચાંડાલ યોગ બની રહ્યો છે એટલે વિવાહમાં વિલંબ થાય. તો ચાંડાલ યોગનું દાન કરવું એટલે ગરીબોને ભોજન દર અમાસે કરાવવું. 12 અમાસ સુધી આવું કરશો તો ચોક્કસથી 13 મહિના અથવા તો 15 મહિના પછી વિવાહ યોગ બની રહેલ છે. વિવાહમાં બાધા આવવાની પણ સંભાવના વધારે છે. તો આપના નજીકમાં રહેતા કોઈ શાસ્ત્રીજીની સલાહ લઈને યોગ્ય માર્ગદર્શન પ્રમાણે નિરાકરણ કરાવશો તો ચોક્કસથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી, આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, જી, આપની જન્મ તારીખ જણાવશો? મારી બેબી માટે પૂછવું છે. જી, આપની બેબીની જન્મ તારીખ જણાવશો? 9/9/1993. જી, એમનો જન્મ સમય? જન્મ સમય 3:45. રાતના દિવસના? દિવસના. જી, જન્મ સ્થળ? અમદાવાદ. જી, આપનો પ્રશ્ન શું છે? દીદીના લગ્ન યોગ ક્યારે છે? જી, આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. 9/9/1993 દીકરીના જન્મ તારીખ બરાબર છે ને? વૃષભ રાશિ છે એટલે વૃષભ રાશિ. નામ શું છે દીકરીનું? ચંદ્ર ને ઉર્જાબેન. ચંદ્ર અને શુક્રનો પરિવર્તન યોગ છે
અને ચંદ્ર અને કેતુની યુતિ છે એટલે આપને લગ્નના યોગ આ વૃષભ રાશિમાં ગુરુ મહારાજ આવશે એટલે ભાવ કુંડલી પ્રમાણે ચંદ્ર કુંડલી પ્રમાણે મે મહિના પછી એટલે જૂન મહિનાથી વિવાહનો યોગ બની રહેલ છે. પરંતુ એ ગાડી મંગળ અને બુધ બંને ભેગા છે એટલે ક્યાંક વિવાહમાં વિઘ્ન કે સંકટ આપતા હોય છે. તો રાહુનું દાન કરવામાં આવે તો ચોક્કસથી શીઘ્ર વિવાહ યોગ બનશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અન્ય એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હા જી આપની જન્મ તારીખ જણાવશો? હા મારા પુત્ર વધુની જન્મ તારીખ છે જી એમની જન્મ તારીખ જણાવશો? 21/3/2003. જી એમનો જન્મ સમય? જન્મ સમય સવારે 8 વાગે. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ સાણંદ. હવે એમને છે ને જી પ્રશ્ન મારે લગ્ન કરાવે મારા બાબા જોડે ત્યારે જી. જાપ કરવાના. જાપ ભૂદેવે જાતે કરવાના કીધા હતા. જી એ કરાયા પછી અમે અહીંયા આગળ શું કે બહુ રહે છે તો એમનો અહીંયા આગળ સાસરે આવીને ભાગ્યોદય કેવું છે, એમનું ભાગ્ય કેવું છે? જી જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. પહેલા તો પુત્ર વધુનું નામ જણાવશો અને જપ. વિધિબા. જી અને કયા મંત્ર જપ કર્યા હતા, કયા ગ્રહના કર્યા કે દેવતાના હતા? ના ગ્રહના. જી કયો ગ્રહ હતો? શું કે એમને લગ્ન આ સાલ કે લગ્નના યોગ છે જ નહીં એટલે જાપ કરવાના આવે છે તો કે એમને જાતે જ દીકરી બાના કરવા પડશે. બરાબર છે. એટલે એ વિવાહનું મુહૂર્ત નહીં હોય તો એવું કહેવાય કે ભાઈ દીકરી માટે ગુરુ અને ચંદ્ર અને દીકરા માટે સૂર્ય અને ચંદ્રનું બળ હોય તો વિવાહ યોગ કરાય. મુહૂર્ત ના આવતું હોય તો કદાચ એના જપ હશે, આપણે એવું માનીએ. પરંતુ આપણો આગળ પ્રશ્ન છે કે ભાઈ પુત્ર વધુના આવવાથી એમનું ભાગ્ય કેવું ને ભાગ્ય દ્વારા અમારા પરિવારનું ઉત્થાન કેવું, આવો પ્રશ્ન આપનો છે. બરાબર છે. તો એ ગાડી પુત્ર વધુની કુંડલીમાં ભાગ્યસ્થાનનો માલિક મંગળ છે ને ધન સ્થાનમાં એટલે ગુરુની રાશિમાં પોતાનાથી બીજા સ્થાનમાં છે. એટલે આ દીકરીના ભાગ્યથી હંમેશા ધનની પ્રાપ્તિ થાય. જમીનના લગતા પ્રશ્ન હોય કે જમીનની અંદરની જે વસ્તુ હોય એનાથી પણ ફાયદો થાય. પરંતુ એ ભાગ્યસ્થાનની અંદર કેતુ છે એટલે કેતુ છે ને અતૃપ્ત ગ્રહ છે એટલે ક્યાંક ને ક્યાંક ભાગ્યની અંદર રૂકાવટ આવતી હોય. તો જો આપની પુત્ર વધુ છે નિત્ય સવારે જો આપના કુળદેવી કે આજુબાજુમાં કોઈ દેવ મંદિર હોય એ દેવ મંદિરના ધજાના દર્શન કરે અને કાબર ચિત્રા કૂતરાને હંમેશા ભોજન કરાવે. અને કેતુ છે ને મંગળ પ્રમાણે ફળ આપે એટલે મંગળના અધિપતિ દેવ છે શ્રી મહાગણેશ અને ભાગ્યના માલિક પણ શ્રી મહાગણેશ છે. તો જો નિત્ય 3 માળા ગણેશજીની કરવામાં આવે તો ચોક્કસથી પુત્ર વધુનું ભાગ્ય પ્રબળ થાય એવું છે. અને જે કેતુ દ્વારા રૂકાવટ આવે એ ગણેશજીની ભક્તિ અને ધજાના દર્શન દ્વારા એ કેતુનું અશુભ ફળ છે ધીરે ધીરે શાંત થશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો. હેલો. હલો હલો. જી આપની જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ 1/12/79. જી જન્મ સમય? જન્મ સમય 8:45. જન્મ સ્થળ? 7:45. જી જન્મ સ્થળ? જન્મ સ્થળ કચ્છ અંજાર. જી આપનો પ્રશ્ન શું છે? હાલો પ્રશ્ન મેડમ એ જે થોડા ઘણા સમયથી મને ધંધા રોજગારીની અંદર થોડી પ્રોબ્લેમ વધારે પડે છે. જી જી આપને માર્ગદર્શન મારા શાસ્ત્રીજી આપશે. જી આપનું નામ જણાવશો? મારું નામ કાકાભાઈ. દર્શક મિત્રો આપનો ટીવીનો અવાજ બંધ કરજો જેથી અમારા શાસ્ત્રીજી આપને જે માર્ગદર્શન આપે તે આપ શાંતિથી સાંભળી શકો. જી અને અંજારમાં જન્મ છે અને આપનું શું કામ કરે, વ્યવસાય કરો છો અત્યારે? હાલ ઘડી હું કાંઈ નથી કરતો. કંપનીમાં 3 વર્ષ જઈ આવ્યો પણ હરેક જગ્યાએ કામ કરવા જાઉં છું ને એમાં મને ના જ પાડી દે કે ભાઈ હાલમાં જરૂર નથી, માણસો વધુ છે, એવી રીતે જવાબ મળે છે. બરાબર છે. તમારે બાજુમાં કોઈ દેવાલય છે, હનુમાનજીનું મંદિર છે કે મહાદેવજીનું મંદિર છે? મહાદેવજીનું છે પણ મારાથી બરાબર. તો જે દેવ મંદિર હોય ને ત્યાં થોડું દૂર છે, ઘરથી થોડું દૂર. બસ તો રોજ સવારે ચાલતા જવાનું ભગવાનના મંદિરમાં અને 15 મિનિટ ત્યાં આગળ જઈને ભગવાનની ભક્તિ કરશો ને તો ચોક્કસથી તમને ભગવાનના આશીર્વાદથી સફળતા મળશે. જી શાસ્ત્રીજી આપણી સાથે અનેક દર્શક મિત્ર જોડાયા છે. હેલો. હેલો. જી આપની જન્મ તારીખ જણાવશો? હા 21/1/2004. જી આપનો જન્મ સમય? જન્મ સમય 4:45 સાંજના. જી જન્મ સ્થળ? ભરૂચ. જી આપનો પ્રશ્ન શું છે? મારો બાબો છે એને જન્મકુંડલી કીધી અને ગવર્મેન્ટ નોકરીનો જોબ મળે એવી કોઈ યોગ છે? જી જી આપને માર્ગદર્શન અમારા શાસ્ત્રીજી આપશે. ભરૂચમાં જન્મ છે.
હેલો. હલો. હા, 21 જાન્યુઆરી 2004 બરાબર છે. હા હા હા. અને ભરૂચમાં ગુજરાતમાં જન્મ છે ને બપોરનો જન્મ છે બરાબર છે. હા, પોણા 5 જી. પ્રશ્ન શું છે આપનો? મારા બાબાને ગવર્મેન્ટ જોબમાં કોઈ યોગ છે? જો નોકરી સ્થાનનો માલિક છે ને 6ઠું સ્થાન એટલે વૃશ્ચિક રાશિ છે અને 10મું સ્થાન એટલે મીન રાશિ છે. અને સરકારી નોકરી માટે હંમેશા સૂર્યગ્રહ કામ કરતા હોય તો સફળતા મળવાની સંભાવના વધારે છે. પણ આપની કુંડલીમાં આગળ દીકરાની કુંડલીમાં ક્યાંય મને સૂર્યનારાયણનું બળ દેખાતું નથી. એટલે અમાસની આજુબાજુમાં જન્મ હોવો જોઈએ. અમાસનો જ જન્મ છે તો અમાસની શાંતિ કરાવી, દર્શ શાંતિ કરાવી. તેના સાથે સરકારી નોકરી તો ન જ મળે, કેમ કે સૂર્ય ચંદ્ર બંને અષ્ટમ ભાવની અંદર છે, મકર રાશિના છે. અને અમાસનો જન્મ છે એટલે અમાસના માલિક પિતૃદેવ છે. અને 10મા સ્થાનમાં મંગળ છે એટલે મંગળ પણ નોકરી અપાવે, ઉચ્ચ પદવી અપાવે, મેનેજમેન્ટ કરાવે, સેનાપતિ બનાવે. પણ સરકારી નોકરી મળવાના ચાન્સ બહુ જ ઓછા છે. પરંતુ વધુ પરિશ્રમ કરવામાં આવે અને પિતા, સૂર્ય એટલે પિતા, અને પિતા દ્વારા અત્યારે પ્રશ્ન પૂછાઈ રહ્યો છે એટલે પિતાના આશીર્વાદ ને વડીલોના આશીર્વાદ મળે તો કદાચ 2% કે 5% નોકરી મળવાની સંભાવના છે સરકારી. બાકી સરકારી નોકરી ન મળે. જી શાસ્ત્રીજી અમારી સાથે જોડાયા और દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. દર્શક મિત્રો, નીચે દર્શાવેલા નંબર પર દરરોજ આ જ સમયે આપ કોલ કરી આપણા કુંડળી પરથી ભવિષ્યની માહિતી જાણી શકો છો. અમારા વિશેષ કાર્યક્રમ ભાગ્ય લાભમાં હાલ આટલું જ. નમસ્કાર.